आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्प्रतिज्ञासु सज्जनों, भगवत कृपाथी सामवेदीय तलवकार शाखीय केनोपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार सौ प्रथम આપણે संबंध भाष्यનો વિચાર કરી રહ્યા છીએ। આ સંબંધ ભાષ્યમાં समुच्चयवादी अभिप्रेत जे शंका नो उत्थापन करीने भगवान भाष्यकार समुच्चयवादी नु खंडन करे छे। समुच्चयवादी એવું કહે છે કે એતત એટલે આ જે મોક્ષ છે એ કર્મ સહિત જ્ઞાનથી પણ સિદ્ધ થઈ શકે છે। સંન્યાસની કોઈ જરૂર નથી। શોક મોહાદી સંસારની નિવૃત્તિની જ્યાં સુધી વાત છે
કામ કર્મ અને કામ કર્મ પ્રવૃત્તિનું કારણ જે અજ્ઞાન છે એને સંપૂર્ણપણે નિવૃત્ત કરવાની જ્યાં સુધી વાત છે, તો એ તો કર્મ સહિત જ્ઞાનથી પણ સંભવે છે. એમાં સંન્યાસની શું જરૂર છે? કર્મ સહિત જ્ઞાનથી પણ એતત એટલે શોક મોહાદી સંસારની નિવૃત્તિ થઈ શકે છે. આવો અભિપ્રાય કોનો છે? વૃત્તિકારનો. કોનો છે? વૃત્તિકારનો આ મત છે. ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે વૃત્તિકારનો આ જે મત છે એ સમજ્યા વગરનો છે. કેવો છે? સમજ્યા વગરનો છે. વૃત્તિકાર કહે છે કે કર્મ સહિત જ્ઞાનથી મોક્ષ સંભવે છે. અને વૃત્તિકાર શાસ્ત્રનો આવો અર્થ બતાવે છે. પણ ભગવાન ભાષ્યકાર એનું ખંડન કરતા કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કર્મને સંસારનું કારણ માનવામાં આવ્યું છે. કર્મ મોક્ષનું કારણ નહીં, પણ સંસારનું કારણ છે. અન્ય કારણત્વ વાજસનેય કે તસ્ય અન્ય કારણત્વ વચનાત. એટલે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે કર્મકાંડ છે ને, કર્મકાંડ અન્ય કારણક છે. કર્મકાંડનો જે છે, કર્મકાંડ જે છે અન્યનું કારણ છે, મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો કેવલ જ્ઞાન છે, કર્મ નહીં. અન્યનું કારણ એટલે સંસારનું કારણ. કર્મ છે એ સંસારનું કારણ છે. કર્મથી વૈદિક કર્મ એમ સમજો, જ્યાં કર્મ શબ્દ આવે ત્યાં વૈદિક કર્મ એ સંસારની પ્રાપ્તિનું કારણ છે. ક્યાં એવું બતાવ્યું? બૃહદારણ્યક ઉપનિષદમાં. ક્યાં? બૃહદારણ્યક ઉપનિષદ, જેનો આપણે ચર્ચા કરી ચૂક્યા, છતાં એનો આપણે પાઠ કરી લીધો. બૃહદારણ્યક ઉપનિષદમાં જે જગ્યાએ કર્મને સંસારનું કારણ બતાવ્યું છે એ પ્રસંગ ભાષ્યકાર અહીંયા બતાવે છે. જાયા મે સ્યાત ઇતિ પ્રસ્તુત્ય પુત્રેણ અયમ લોકો જય્યો ન અન્યેન કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક ઇતિ આત્મનઃ અન્યસ્ય લોક ત્રયસ્ય કારણત્વમ ઉક્તમ વાજસનેય કે. જો એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું કે અયમ લોક પુત્રેણ જય્યા, આ લોકનો લાભ લેવો હોય તો એમાં પુત્ર કારણ છે. પુત્ર કારણ છે. અને પિતૃલોકમાં કારણ છે કર્મ, અને દેવલોકનું કારણ છે ઉપાસના. તો સજ્જનો, પુત્ર, કર્મ અને ઉપાસનાને સંસારનું કારણ બતાવ્યું છે. એટલે કે પુત્રથી, કર્મથી અને ઉપાસનાથી નિર્વિશેષ મોક્ષ નહીં, પણ
સંસારનું ફળ બતાવ્યું, સંસારની પ્રાપ્તિ. એટલે પ્રજા, કર્મ અને ઉપાસના આત્માથી ભિન્ન અન્ય લોકત્રયનું કારણ બતાવવામાં આવ્યું છે. આત્માથી ભિન્ન જે લોકત્રય છે કે નહીં, એ લોકત્રયની પ્રાપ્તિનું કારણ કર્મ છે, મોક્ષનું કારણ નથી. લોકત્રય એટલે કયા કયા લોકત્રય ભય? તો યાદ રાખો, મનુષ્યલોક, સ્વર્ગલોક અને બ્રહ્મલોક. આ ત્રણ લોક જે છે એની પ્રાપ્તિ કરાવવા વાળું કર્મ માનવામાં આવ્યું છે. અને એ જ જગ્યાએ પારિવ્રાજ્ય વિધાને હેતુ ઉક્ત, એ જ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પારિવ્રાજ્યના વિધાનમાં પણ હેતુ બતાવવામાં આવ્યો છે. પારિવ્રાજ્ય એટલે સંન્યાસ. સંન્યાસનો હેતુ છે વૈરાગ્ય. શું છે? વૈરાગ્ય. તત્રેવ ચ પારિવ્રાજ્ય વિધાને હેતુ રૂક્ત. તત્રેવ છે એટલે એ જ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પારિવ્રાજ્યનું પણ વિધાન કરવામાં આવ્યું છે. પારિવ્રાજ્ય એટલે સંસાર સજ્જન. વૃત્તિકારના કયા પ્રમાણે કર્મ સમુચિત જ્ઞાન જો મોક્ષનું કારણ હોત તો શાસ્ત્રમાં સંન્યાસની ચર્ચા હોત જ નહીં. શ્રુતિને કર્મ સમુચિત જ્ઞાન જે છે એ મોક્ષનું કારણ અભિપ્રેત હોત તો પારિવ્રાજ્યનું વિધાન જે છે, સંન્યાસનો ઉપદેશ જ શ્રુતિ ન કરે. પણ શ્રુતિએ સંન્યાસનું વિધાન કર્યું છે. સંન્યાસના વિધાનમાં હેતુ કયો લો છે? સંન્યાસના વિધાનમાં કારણ જે છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર બતાવ્યું છે. એટલે સમુચ્ચય એ મોક્ષનું કારણ નહીં, પણ જ્ઞાન, કેવલ જ્ઞાન મોક્ષનું કારણ છે, કર્મ સમુચ્ચિત જ્ઞાન નહીં. પારિવ્રાજ્યના વિધાનમાં શું હેતુ કયો છે? તો કહ્યું, જો કિમ પ્રજયા કરિષ્યામો યેષામ નો અયમ આત્મા અયમ લોક ઇતિ. પ્રજાને હું શું કરીશ? એટલે કે વૈરાગ્ય જે છે એ સંન્યાસમાં હેતુ છે. પ્રજયા કિમ કરિષ્યામા, મુમુક્ષુ જે છે, જેના મનમાં થાય કે મારે પ્રજાને શું કરવી છે, યેષામ જેને માટે ન અયમ આત્મા અયમ લોક, આ આત્મા જે છે એ જ અયમ લોક છે. અર્થાત કે જો એનો અર્થ બતાવ્યો, તત્ર અયમ હેતુ અર્થ, એ જે હેતુ છે ને પારિવ્રાજ્યના વિધાનનો હેતુ જે વૈરાગ્ય, એનો અર્થ બતાવ્યો. પ્રજા, કર્મ, તત્સંયુક્ત વિદ્યા, મનુષ્ય, પિતૃદેવ લોક ત્રય સાધની અનાત્મલોક પ્રતિપત્તિ કારણે કિમ કરિષ્યામઃ. અર્થાત વૈરાગ્યનું સ્વરૂપ છે કે પ્રજા, કર્મ અને તત્સંયુક્ત વિદ્યા, કર્મ સંયુક્ત જે ઉપાસના દ્વારા મનુષ્ય, પિતૃલોક અને દેવલોક, આ ત્રણેય લોકનું સાધન જે છે એ કર્મ છે. શું છે? કર્મ. પ્રજા, કર્મ અને ઉપાસના એ તો અનાત્મ લોકની પ્રતિપત્તિનું કારણ છે. પ્રજા, કર્મ અને ઉપાસના એ શું છે? અનાત્મ લોકની પ્રતિપત્તિનું કારણ છે. તો પછી જે અનાત્મ લોકની પ્રતિપત્તિનું કારણ છે એનું મારે શું કામ છે? જેને આત્મલોકની પ્રતિપત્તિ કરવી છે, જેને આત્મલોકની પ્રતિપત્તિ કરવી છે,
એ અનાત્મ લોકની પ્રતિપત્તિનું કારણ કર્મનું અનુષ્ઠાન શા માટે કરે? સંતતિની એને શું જરૂર છે? એ દેવલોકને ઉદ્દેશ્યની ઉપાસના શા માટે કરે? એને માટે તો સંન્યાસ જ એકમાત્ર છે. ન ચ અસ્માકં લોકત્રયમ અનિત્યમ સાધ્ય સાધનમ ઇષ્ટમ. મુમુક્ષુ જે છે એને માટે કહ્યું કે લોકત્રય જે અનિત્ય છે અને એનું સાધન અને સાધ્ય જે છે એ મારે ઈષ્ટ નથી. કારણ કે યેશામ, જેને માટે સ્વાભાવિક અજ અજર અમૃત અભય એવો જે આત્મા કે જે ન વર્ધતે કર્મણા, કર્મથી એ વધતો નથી, અને નો કન્યાને કર્મથી ઘટતો નથી. નિત્યશ્ચ લોકા ઇષ્ટ. મારે તો નિત્ય લોક જોઈએ છે. એટલે સજ્જનો, જે સંસારથી વિરક્ત છે એને માટે કેવલ જ્ઞાન જ સાધન છે. એ સંસારથી જે વિરક્તને માટે પ્રજા, કર્મ અને ઉપાસના જે છે એની એનું કોઈ પ્રયોજન રહેતું નથી. હવે જો અહીંયાથી પાઠ ચાલવાનો છે સચથી 17મા શ્લોક 15 પાના ઉપર જો. ગીતા પ્રેસમાં 17મું પાનું અને તમારે 8મું પાનું. ગીતા પ્રેસમાં એમાં 17મા પાના ઉપર જો. ત્યાંથી અહીંથી આજ પાઠ ચાલવાનો છે. સચ નિત્યત્વાत् ન અવિદ્યા નિવૃત્તિ વ્યતિરેકેન અન્ય સાધન નિષ્પાદ્ય તસ્માत् પ્રત્યેગાત્મા બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક સર્વ ઈષ્ણા સંન્યાસ એવ કર્તવ્ય ઇતિ. ભાષ્યકાર લખે છે કે સચ એની એ નિત્ય લોક, આત્મલોક. નિત્ય આત્મલોક જે છે એ સચ નિત્યત્વાत्, યાની કે સજ્જનો આ જે સ્વાભાવિક અજ અજર અમૃત અભય, કર્મથી જે વધે નહીં, કર્મથી જે ઘટે નહીં, એવો જે આ અયમ આત્મલોક છે, અયમ લોક છે, જે અયમ આત્મા અયમ લોક, આ જે આત્મલોક છે એ કેવો છે? નિત્યત્વાत्, નિત્ય છે. કેવો છે? જે મુમુક્ષુને અભિપ્રેત છે, મુમુક્ષુ માટે જે અભિપ્રેત છે આત્મલોક, એ આત્મલોક કેવો છે સજ્જનો? નિત્ય છે. નિત્યત્વાદ એટલે નિત્ય હોવાથી. અને નિત્ય હોવાથી ન અવિદ્યા નિવૃત્તિ વ્યતિરેકેન અન્ય સાધન નિષ્પાદ્ય. એટલે આત્મા નિત્ય હોવાથી, આત્મલોક નિત્ય હોવાથી એ અવિદ્યા નિવૃત્તિથી વ્યતિરિક્ત અન્ય કોઈ સાધનથી એ નિષ્પાદ્ય નથી. એટલે કે કર્મથી નિષ્પાદ્ય નથી. એની પ્રાપ્તિ તો કેવળ અવિદ્યા નિવૃત્તિ થાય એટલા માત્રથી જ છે. નિત્ય જે આત્મલોક છે એની પ્રાપ્તિમાં અવિદ્યા નિવૃત્તિ થાય તો તરત એની પ્રાપ્તિ થઈ જાય. એટલે અવિદ્યા નિવૃત્તિથી વ્યતિરિક્ત અન્ય કોઈ સાધનથી આ આત્મલોક નિષ્પાદ્ય એટલે કે પ્રાપ્ય નથી. એટલે કર્મથી પ્રાપ્ય નથી. તસ્માત મને એટલા માટે પ્રત્યેગાત્મા બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક સર્વ ઈષણા સંન્યાસ એવ કર્તવ્ય ઇતિ. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે પ્રત્યેગાત્મા બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક મુમુક્ષુએ સર્વ ઈષણાનો સંન્યાસ જ કર્તવ્ય છે મોક્ષ માટે. કર્મનો અનુષ્ઠાન
નહીં, પણ મુમુક્ષુને માટે શું કર્તવ્ય છે? સંન્યાસ. શું? સંન્યાસ. કર્મ નહીં, પણ સંન્યાસ. કારણ કે કર્મનું ફળ સંસાર છે અને મુમુક્ષુને સંસારનો લાભ નથી લેવો છે. આત્મા નિત્ય છે, એટલે નિત્ય આત્માની પ્રાપ્તિ અવિદ્યા નિવૃત્તિથી સંભવ છે. એટલે અવિદ્યા નિવૃત્તિથી વ્યતિરિક્ત અન્ય કોઈ સાધનથી આત્મ તત્વ નિષ્પાદ્ય નથી. તસ્માત પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક સર્વ ઈષ્ણા સંન્યાસ જ એ જ કર્તવ્ય છે. એટલે જે વૃત્તિકાર કહે છે કે આ મોક્ષ કર્મ સહિત જ્ઞાનથી પણ સંભવ છે, એનું ખંડન કર્યું કે કર્મની કોઈ જરૂર નથી. પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક સર્વ ઈષ્ણાનો સંન્યાસ જ મુમુક્ષુ માટે કર્તવ્ય છે. એટલે સંન્યાસનો કોણ અધિકારી છે? સજ્જનો, જેને આ જે પુત્ર, કર્મ અને ઉપાસનાનું ફળ સંસાર છે અને એ સંસાર અનિત્ય છે અને આત્મા સ્વાભાવિક અજર અમર અમૃત અભય છે. તો હવે સજ્જનો, મનુષ્યની પાસે આ બે લક્ષ્ય છે. એક પ્રજા, કર્મ અને ઉપાસના દ્વારા પ્રાપ્ય આલોક, પિતૃલોક અને દેવલોક, એ એક લક્ષ્ય છે. અને બીજું આત્મલોક, કે જે સ્વાભાવિક છે, અજ છે, અજર છે, અમૃત છે અને અભય છે. આ બે લક્ષ્ય છે. હવે જે મુમુક્ષુ છે એ કોનું વરણ કરશે? આત્મલોકનું. અને જે મુમુક્ષુ નથી, સમજદાર નથી, એ કર્મ અને ઉપાસનાનું વરણ કરશે, એટલે કે સંસારનું વરણ કરશે. ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જ્ઞાન માટે તો સંન્યાસ જ કર્તવ્ય છે. નિર્વિશેષ મોક્ષનું કારણ કેવળ જ્ઞાન છે અને જ્ઞાનની માટે એટલે સંન્યાસ કર્તવ્ય છે, કર્માનુષ્ઠાન નહીં. જો કર્માનુષ્ઠાન મોક્ષનો હેતુ હોત તો શાસ્ત્રની અંદર સંન્યાસનું વિધાન હોત જ નહીં. હવે એક બીજી વાત અહીંયાથી વૃત્તિકારનું ખંડન કરવા માટે એક બીજો હેતુ ભગવાન ભાષ્યકારને પ્રસ્તુત કરે છે. કે કર્મ જે છે લોકાદિનું કારણ છે એટલો જ નહીં. કર્મ જે છે એ આત્માથી અન્ય લોકત્રયનું સાધન છે, એટલે એનો જ્ઞાનની સાથે સમુચય નથી એટલી જ વાત નથી, બલકી કર્મનો જ્ઞાનની સાથે વિરોધ પણ છે. કર્મનો જ્ઞાનની સાથે વિરોધ છે. સજ્જનો, કર્મ સ્વાભાવિત્વ વિરોધાચ્છ. એક તો બંનેનું ફળ જુદું છે. પહેલા હું કીધું, કર્મનું અને જ્ઞાનનું ફળ જુદું જુદું છે, એટલે કર્મનો અને જ્ઞાનનો સમુચય સંભવ નથી. એ કારણ બતાવ્યું. હવે ભગવાન ભાષ્યકાર બીજું કારણ બતાવે છે કે કર્મ અને જ્ઞાન એક સાથે રહી જ ના શકે. તો એનો સમુચયની વાત તો દૂર, કર્મ અને બ્રહ્મ જ્ઞાન એક સાથે રહી જ ના શકે. ભાઈ, પરસ્પર એ બેને વિરોધ છે. અંધકાર અને પ્રકાશ એક સાથે રહી શકે? ભાઈ, ક્યાંય અંધકાર અને પ્રકાશ એમ કે નહીં, મારે બેવને હાથે રાખવા છે તો રહેશે નહીં રહે. તો જેમ કર્મ, અંધકાર અને પ્રકાશ જે છે પરસ્પર વિરોધી છે,
એમ ભગવાન ભાષ્યકાર વૃત્તિકારને કહે છે કે જો ભાઈ વૃત્તિકાર, કર્મ અને જ્ઞાન બેઉ એક સાથે રહી જ ના શકે. કર્મ સ્વાભાવિત્વ વિરોધાચ, કર્મની અંદર સહભાવિત્વ સંભવ જ નથી. જ્ઞાનની સાથે એનું સહભાવિત્વ સંભવ નથી. કેમ? જ્ઞાન અને કર્મનું સહભાવિત્વ એક સાથે કેમ ન રહી શકે? તો કયું? વિરોધાચ. કર્મ અને જ્ઞાનનું સહભાવિત્વ સંભવ નથી. કેમ? વિરોધાચ. પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનસ્ય પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનસ્ય વિરોધાચ. પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનની સાથે કર્મનો વિરોધ છે. તો વિરોધી ક્યારેય એક સાથે રહી શકતા નથી. વિરોધી એક સાથે રહે એટલે વિરોધ થયા વગર રહે નહીં. જો કેવી રીતે વિરોધી છે એ બતાવે. જો કર્મ અને જ્ઞાનની અંદર પરસ્પર વિરોધ કેવી રીતે છે. પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનસ્ય કર્મ સ્વભાવિત્વ વિરોધાચ. પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાન અને કર્મ એક સાથે એ બેસી શકે નહીં. કારણ કે બંનેમાં પરસ્પર શું છે? વિરોધ છે. પછી સમુચ્ચય તો કેવી રીતે સંભવે? બોલો. એટલે વૃત્તિકારનું કથન યોગ્ય નથી. કેવી રીતે વિરોધ છે? જો નહી ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાનેન કર્મણા પ્રત્યસ્તમિત સર્વભેદ દર્શનસ્ય પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનસ્ય સહભાવિત્વમ ઉપપદ્યતે. જો કર્મ કેવો હોય છે? કારક ફલ ભેદથી યુક્ત હોય છે. કેવું હોય છે? કારક ફલ ભેદથી યુક્ત હોય છે કર્મ. એટલે કહી દો ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાનેન કર્મણા પ્રત્યસ્તમિત સર્વભેદ દર્શનસ્ય. ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાનેન. ઉપાત્ત કારક ફલ ભેદ. ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાનેન કર્મણા પ્રત્યસ્તમિત સર્વભેદ દર્શનસ્ય. સર્વ પ્રકારનું જે ભેદ દર્શન છે, સર્વ પ્રકારનું જે ભેદ દર્શન છે એ પ્રત્યસ્તમિત, એ સમાપ્ત થઈ ગયું છે. શેના દ્વારા? વિજ્ઞાન દ્વારા. વિજ્ઞાન દ્વારા. જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે કારક ફલ ભેદ રહેતો નથી. સજ્જનો, સર્વ ભેદ દર્શન જે છે ને એ પ્રત્યસ્તમિત થઈ જાય છે. સર્વ ભેદ દર્શન જે છે એ બ્રહ્મ જ્ઞાનથી પ્રત્યસ્તમિત થઈ જાય છે, એટલે ખંડિત થઈ જાય છે. ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાન કર્મણા પ્રત્યસ્તમિત સર્વ ભેદ દર્શનસ્ય. ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાન દ્વારા કારક ફલ ભેદ જે છે, ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાન દ્વારા
કર્મ જે છે એ કર્મણા પ્રત્યસ્તમિત સર્વભેદ દર્શનસ્ય, સર્વભેદ દર્શન જે છે એ બ્રહ્મ જ્ઞાનથી સમાપ્ત થઈ જાય છે. જો જ્ઞાન થાય છે ને ત્યારે કોઈ ભેદ રહેતો, હું કરતા છું, આ મારું કર્મ છે, આ કર્મ દ્વારા હું આ કર્મ કરી રહ્યો છું. તો કર્મમાં સજ્જનો ભેદની આવશ્યકતા પડે છે. શેની? કર્તા કારક ફળ ભેદની આવશ્યકતા પડે છે. હવે બ્રહ્મ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે આ ભેદ જે છે ને એ સમાપ્ત થઈ જાય છે. ભેદ દર્શન સમાપ્ત થઈ જાય છે. જો જ્યારે તમે મૃતિકા દ્રષ્ટિ કરો ત્યારે મૃતિકાથી બનાવેલા જે ઘટશરાવાદી છે એ ભેદ શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. ભેદ રહેતા નથી. તો હવે પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનથી સર્વભેદ દર્શન જે છે એ સમાપ્ત થઈ જાય છે. તો પછી હવે જ્ઞાનથી ભેદ દર્શન રહેતો જ નથી. અને કર્માનુષ્ઠાનમાં શું જરૂર છે? કર્માનુષ્ઠાન છે ભેદ દર્શન પૂર્વક સંભવ છે. કર્માનુષ્ઠાન કરવા માટે ભેદ દર્શન જરૂરી છે. અને બ્રહ્મ જ્ઞાનથી ભેદ દર્શન સમાપ્ત થઈ જાય છે. તો કર્મનું વ્યાપક છે ભેદ દર્શન. ભેદ દર્શન પૂર્વક જ કર્મનું અનુષ્ઠાન થઈ શકે છે. વૃત્તિકાર શું કહે છે? કર્મ સહિત જ્ઞાનથી મોક્ષ માને છે. વૃત્તિકાર શું માને છે? કર્મ સહિત જ્ઞાન. એટલે વૃત્તિકાર એવું કહે છે કે કર્મ અને જ્ઞાનનું એક સાથે સહકૃત અનુષ્ઠાન થાય ત્યારે મોક્ષ થાય. ભગવાન ભાષ્યકાર કહે છે કે એ બેઉ સાથે રહી જ ના શકે. કર્માનુષ્ઠાન જે છે એ ભેદ દર્શન પૂર્વક થઈ શકે છે. અને બ્રહ્મ જ્ઞાનથી ભેદ દર્શન સમાપ્ત થઈ જાય છે. સજ્જન, તો બ્રહ્મ જ્ઞાન થતા ભેદ દર્શન રહેતું જ નથી. પછી એ કર્મનું અનુષ્ઠાન એની અંદર નિષ્ઠા કેવી રીતે થઈ શકે? બ્રહ્મ જ્ઞાનીની કર્મની અંદર નિષ્ઠા સંભવતી નથી. બ્રહ્મ જ્ઞાન જ્યારે થાય છે સજ્જનો, એટલે ભેદ દર્શન સમાપ્ત થઈ જાય છે. એટલે હું કરતા, પછી હું આ ફળનો ભોગતા, એ ભાવ રહેતો. અને કર્માનુષ્ઠાન કરવા માટે શું જરૂર છે? ભેદ દર્શન. હવે અંધકાર અને પ્રકાશ કેવી રીતે સાથે રહી શકે? ભાઈ, પ્રકાશ આવે એટલે અંધકાર રહી જ ના શકે. રહી શકે? તો પછી બંને સાથે કેવી રીતે રહી શકે? અર્થાત એ સંભવ નથી. એટલે કહ્યું કે નહીં ઉપાત્ત કારક ફલ ભેદ વિજ્ઞાની કર્મણા પ્રત્યસ્મિત સર્વ ભેદ દર્શનસ્ય પ્રત્યેગાત્મ બ્રહ્મ વિષયસ્ય સ્વભાવિત્વમ ઉપપદ્યતે. તો આવો જે પ્રત્યસ્મિત જે સર્વ ભેદ દર્શન જે છે એનો પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનની બ્રહ્મ વિષય જે છે એની સાથે સહભાવિત્વ કેવી રીતે ન ઉપપદ્યતે? સહભાવિત્વ એટલે એક સાથે સ્થિતિ. એટલે કર્મની અને જ્ઞાનની એક સાથે સ્થિતિ સંભવ જ નથી. એની ભાઈબંધી સંભવ જ નથી. બેઉ પરસ્પર જુદા છે. એટલે સ્વાભાવિત્વ વિરોધ છે. એટલે પણ વૃત્તિકારનો મત જે છે સમુચ્ચયવાદ જે છે એ યોગ્ય નથી. જો પછી આગળ શું કહે છે? કહે છે કે જો વસ્તુ પ્રાધાન્ય સતી અપુરુષતંત્રત્વાદ બ્રહ્મ વિજ્ઞાનસ્ય. જો બીજી વાત એ છે કે બ્રહ્મ વિજ્ઞાન જે છે ને એ વસ્તુ પ્રધાન હોય છે. આ કારણ બતાવે છે. ત્રીજું એટલે સ્વાભાવિત્વ
સંભવ નથી. કર્મ અને બ્રહ્મ જ્ઞાનનું સહભાગિત્વ સંભવ નથી. કારણ કે બ્રહ્મ વિજ્ઞાન છે ને એ વસ્તુ પ્રધાન છે. જો મળો પાઠ, વસ્તુ પ્રાધાન્ય સતી અપુરુષતંત્રત્વાદ બ્રહ્મ વિજ્ઞાનસ્ય. કે છે કે જો બ્રહ્મ વિજ્ઞાન જે છે ને એ વસ્તુ પ્રધાન છે. વસ્તુ જેવી હોય ને એવું જ તમને જ્ઞાન થાય. તમે એમાં કઈ બદલી ન શકો. એટલે બ્રહ્મ વિજ્ઞાન વસ્તુ પ્રાધાન્ય સતી. બ્રહ્મ વિજ્ઞાન તો કેવો છે? વસ્તુ પ્રધાન છે. એટલે અપુરુષતંત્રત્વાદ, પુરુષને આધીન નથી. જો હું તમને કહું કે આ શું છે, કે પુસ્તક છે. શું છે? તો જ્ઞાન વસ્તુ પ્રધાન થયું. જ્ઞાન તમને શાનું કરે? જે વસ્તુ હોય એવું જ્ઞાન કરી દે તમને. જ્ઞાન વસ્તુ પ્રધાન હોય છે. જેવી વસ્તુ હોય એવો એ વસ્તુનો બોધ જ્ઞાન કરાવી દે. જ્ઞાનની અંદર વસ્તુને બદલવાનું સામર્થ્ય નથી હોતો સજ્જનો. જ્ઞાનની અંદર વસ્તુને બદલવાનું સામર્થ્ય નહીં, પણ વસ્તુ જેવી છે એવો એનો જ્ઞાન, એનો પરિચય કરાવી દે છે. તમે ચાહો કે નહીં મારે તો આને પુસ્તક નથી જોવી અને એને બીજો પત્રો જોવો છે, તો એ સંભવ નથી સજ્જનો. એવી રીતે બ્રહ્મ વિજ્ઞાન જે છે એ પણ વસ્તુ પ્રધાન છે. વસ્તુ એટલે આત્મા. એ આત્મા જેવો છે એવું જ્ઞાન થાય છે. તો સજ્જનો, આત્મા જે છે એ અજ, અમર, અમૃત અને અભય છે. આત્મા કેવો છે? અજ, અમર, અમૃત અને અભય છે. તો પાછું બ્રહ્મનું જ્ઞાન કેવું હોય? અજ, અમૃત, અભય અને અમર. તો જ્ઞાન થાય ત્યારે ભાવ કેવો આવે? કે હું અજ છું, હું અમૃત છું, હું અમર છું અને હું અભય છું. આવો બોધ થાય છે સજ્જનો. તો પછી આવો બોધ થયા પછી કર્તૃત્વ ભાવ રહેતો નથી. તો પછી જ્ઞાન થયા પછી એને એમ કે ભાઈ એ કર્મ પણ એને કરવાના છે, તો એ કેવું બનતું નથી. એટલે બ્રહ્મ વિજ્ઞાનસ્ય વસ્તુ પ્રાધાન્ય સતી અપુરુષતંત્રત્વાદ. એ પુરુષને આધીન નથી. પુરુષ ચાહે કે નહીં મારે તો આ પથ્થરો છે એને લોઢાના રૂપમાં જોવો છે, તો જે વસ્તુ જેવી હોય એવો જ બોધ થાય છે. જ્ઞાન વસ્તુને બદલી શકતું નથી. અને કર્મમાં શું હોય છે? કર્મ જે છે ને એ પુરુષને આધીન હોય છે. પુરુષ ચાહે એવું કર્મનું અનુષ્ઠાન કરે છે. કર્મ છે એ વસ્તુ પ્રધાન નથી, પુરુષ પ્રધાન છે. પુરુષ જેવો ચાહે એવો એ કરી શકે છે. પણ જ્ઞાન જે છે એમાં જ્ઞાન પુરુષને આધીન નથી. જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન થાય છે. જેવી રીતે ઘડો પડ્યો હોય તો ઘડાનું ઘડાના રૂપમાં જ જ્ઞાન થાય છે. તમે કહો નહીં મારે આ ઘડાને પટ રૂપથી જ્ઞાન કરવું છે, તો સંભવ નથી. એટલે બંનેનું સહભાગિત્વ સંભવ નથી. એટલે વસ્તુ પ્રધાન હોવાથી બ્રહ્મ વિજ્ઞાન અપુરુષ તંત્ર પુરુષને આધીન નથી અને કર્મ જે છે એ પુરુષ તંત્ર છે. તો હવે જ્ઞાન થયું, બ્રહ્મ જ્ઞાન થયું, તો બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મનો જેવો સ્વરૂપ છે એવું જ જ્ઞાન તમને થશે. પુરુષ એને અન્યથા કરી શકે નહીં. તો બ્રહ્મનું સ્વરૂપ અજ, અમર, અકર્તવ્ય, ભોગ એવો બ્રહ્મબોધ થયા પછી વૃત્તિકાર કહે છે કે એને કર્મય કરવાના છે. તો કર્મમાં તો કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવ જોઈએ, અને બ્રહ્મ જ્ઞાનથી કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવ તો સમાપ્ત થઈ ગયો છે. એટલે કર્મ અને બ્રહ્મ જ્ઞાન એક સાથે એનું અનુષ્ઠાન સંભવતું જ નથી. એટલે બ્રહ્મ જ્ઞાનનો કર્મની સાથે સમુચ્ચય સંભવતો
એ પ્રામાણિક નથી. ભગવાન ભાષ્યકાર વૃત્તિકારના મતનું ખંડન કરીને હવે ઉપસંહાર કરે છે. જો તસ્માત દ્રષ્ટ અદૃષ્ટેભ્ય બાહ્ય સાધન સાધ્યેભ્ય વિરક્તસ્ય પ્રત્યેગાત્મ વિષયા બ્રહ્મ જિજ્ઞાસા ઇયમ કેનેશિતમ ઇત્યાદિ શ્રુત્યા પ્રદર્શતે. એટલે ભાષ્યકાર કહે છે વૃત્તિકારનો મત જે છે એ અસંગત છે, અપ્રમાણક છે, શાસ્ત્ર વિરુદ્ધ છે. એટલે સાચો અર્થ શાસ્ત્રનો શું છે કે જો દ્રષ્ટ અને અદૃષ્ટ એવા જે બાહ્ય સાધન અને સાધ્ય જે છે સંસાર, એનાથી જે વિરક્ત, દૃષ્ટ અને અદૃષ્ટેભ્ય વિરક્તસ્ય, દૃષ્ટથી અને અદૃષ્ટથી વિરક્ત, બાહ્ય સાધન સાધ્યેભ્ય, બાહ્ય સાધન સાધ્ય, બાહ્ય સાધન અને એનાથી જે સાધ્ય, સાધ્ય કેવો છે? દ્રષ્ટ અને અદૃષ્ટ, એટલે આલોક અને પરલોક, એનાથી જે વિરક્ત જે છે, જેને શાસ્ત્ર પ્રમાણથી એ બોધ થઈ ગયો કે પ્રજા, કર્મ અને ઉપાસનાનું ફળ સંસાર છે અને એ અનિત્ય છે, એટલે એનાથી જે વિરક્ત છે એ વિરક્તને પ્રત્યેગાત્મ વિષયા બ્રહ્મ જિજ્ઞાસા ઇયમ, એ વિરક્તને જે પ્રત્યેગાત્મ વિષયની બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને એ જિજ્ઞાસા આ કેનોપનિષદ દ્વારા, કેનોપનિષદ શ્રુતિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. એટલે આ જે જિજ્ઞાસા છે કેનેશિતમ ઇત્યાદિ શ્રુતિ દ્વારા જે એ જિજ્ઞાસા પ્રદર્શિત કરવામાં આવી, એ જિજ્ઞાસા નો અધિકારી કોણ છે? સંસારથી વિરક્ત, એને મનમાં આવી જિજ્ઞાસા થાય છે, એટલે વિરક્ત આ જ્ઞાનનો અધિકારી છે. હવે જેને સંસાર પ્રત્યે સુખ બુદ્ધિ છે સજ્જનો, જેને પ્રજા, પછી સ્વર્ગલોક અને દેવલોકની અભિપ્સા છે, એ તો આ લોકની લાભ માટે સંતતિ ને સ્વર્ગલોક માટે કર્માનુષ્ઠાન અને દેવલોક માટે તો ઉપાસનાનું અનુષ્ઠાન કરશે. એ બ્રહ્મ જ્ઞાન શા માટે લે? એને તો સંસાર પ્રત્યે સુખ બુદ્ધિ છે, પણ એને સંસાર પ્રત્યે દુઃખ બુદ્ધિ છે એટલે વિરક્ત છે, એને જ પ્રત્યેગાત્મ વિષયની બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એટલે વેદાંત શાસ્ત્રની અંદર બ્રહ્મ જિજ્ઞાસાનો અધિકારી વિવેકાદી સાધનથી સંપન્ન અધિકારીને માનવામાં આવ્યો છે. એટલે એના મનમાં જિજ્ઞાસા થઈ અને એવો જિજ્ઞાસુ ગુરુના શરણનું ગ્રહણ કરી અને ગુરુને પ્રશ્ન પૂછે છે, કેને શિતમ પ્રતતિ પ્રેષિતમ મનયે, એટલે કેને શિતમ ઇત્યાદિ શ્રુત્યા પ્રદર્શતે. તો આ રીતે ભગવાન ભાષ્યકારે આ ઉપનિષદનું પ્રતિપાદ્ય જે છે અભિપ્રેત અર્થ અહીંયા સુધી અવતરણ ભાષ્ય દ્વારા બતાવી દીધો. સજ્જનો સારું, ચાલો કેનેશિતમ ઇત્યાદિ શ્રુતિ દ્વારા બ્રહ્મ જિજ્ઞાસા જે છે પ્રત્યેગાત્મ બ્રહ્મ વિષયની બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રસ્તુત કરવામાં આવી છે, માની લીધું. ચાલો, તો પછી શિષ્ય અને આચાર્યના પ્રશ્ન પ્રતિવચન રૂપથી કથન શા માટે છે? એ તો સીધે સીધું રૂપથી પણ ઉપનિષદ શ્રુતિ બતાવી શકે, પણ અહીંયા આ જે જિજ્ઞાસા છે એ શિષ્ય અને ગુરુના સંવાદ રૂપથી શા માટે કરવામાં આવી છે? તો એનો અભિપ્રાય ભાષ્યકાર બતાવે છે, શિષ્ય આચાર્ય પ્રશ્ન પ્રતિવચન રૂપેણ કથનમ તુ સૂક્ષ્મ વસ્તુ વિષયત્વાત સુખ પ્રતિપત્તિ કારણમ ભવતી. ભાઈ, આ જે આત્મતત્વ વસ્તુ છે ને એ ગુરુ અને શિષ્યના પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં અહીંયા વર્ણન શા માટે છે? તો કહ્યું કે જો આત્મતત્વ છે ને વસ્તુ એ સૂક્ષ્મ છે. કેવું છે?
સૂક્ષ્મ વસ્તુ વિષયત્વાत् સુખ પ્રતિપત્તિ કારણમ ભવતિ. શિષ્યાચાર્ય પ્રશ્ન પ્રતિવચન રૂપેણ કથનમ તો સૂક્ષ્મ વસ્તુ વિષયત્વાत् સુખ પ્રતિપત્તિ કારણમ ભવતિ. જો આત્મા છે એ સૂક્ષ્મ વસ્તુ છે, એટલે એનું જેમાં ઘટપટાદીનું જ્ઞાન થાય છે એ રીતે આત્મ તત્વનું જ્ઞાન સંભવ નથી સજ્જનો. એટલે આ આત્માની સુખપૂર્વક પ્રતિપત્તિ થાય એટલે શિષ્યના પ્રશ્ન અને ગુરુના વચન રૂપથી આ કેનોપનિષદ જે છે એ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે સજ્જનો. બીજી વાત એ છે આખ્યાયિકા, અર્થાત પ્રશ્નોત્તરના રૂપમાં જે આ ઉપનિષદનું વર્ણનનું બીજું કારણ છે કેવલ તર્ક અગમ્યત્વમ ચ દર્શિતમ ભવતિ. આ જે છે આત્મતત્વ કેવલ તર્કનો વિષય નથી. તર્ક અગમ્યત્વમ, આત્મતત્વનો બોધ જે છે તર્ક દ્વારા સંભવ નથી. એ પણ આ પ્રશ્ન પ્રતિવચનના માધ્યમથી બતાવવામાં આવે છે. કેમ? જો શ્રુતિ કહે છે નૈષા તર્કેણ મતિરાપનેયા એષા મતિ તર્કેણ ન આપનેયા, એટલે આત્મતત્વ વિષયની જે મતિ છે એ તર્કના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી નથી, કેવળ શાસ્ત્રના માધ્યમથી જ સંભવ છે. શેના દ્વારા તમે કીધો તો કે શ્રુતિ વાક્ય દ્વારા. કયા શ્રુતિ વાક્ય દ્વારા? જો આજો આચાર્યવાન પુરુષ વેદ, કહ્યું કે આત્મતત્વને એ જ પુરુષ જાણી શકે છે જે આચાર્યવાન છે, ગુરુનું શરણ જેણે ગ્રહણ કર્યું છે એ જ આત્મતત્વને એ પુરુષ જાણી શકે છે. પછી બીજું શ્રુતિ વાક્ય છે આચાર્યાદ હેવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપત. જો ભાઈ આ આત્મતત્વ વિદ્યા છે ને એ તર્કથી ક્યારેય પ્રાપ્ત થઈ શકશે એમ છે નહીં. શ્રુતિ કહે છે કે આ જે વિદ્યા છે ને એ આચાર્યાદ એવ વિદિતા, બ્રહ્મ વિદ્યા આચાર્યથી પ્રાપ્ત કરેલી હોય ને તો જ એ સફળ થાય છે. સાધિષ્ઠમ પ્રાપ્ત એટલે સફળ થાય છે. એ સત્યકામ જાબાલ અને ઉપકૌશલ વિદ્યા દ્વારા એ વાત સિદ્ધ થાય છે. અને ભગવદ્ ગીતા પણ આ વાત કહે છે. જો તદ્વિદ્ધિ પ્રણિપાતેન ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ નિયમાત ચ, ગીતામાં પણ કહ્યું તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો ગીતા પણ આ વાત કહે છે. એટલે શ્રુતિ સ્મૃતિ, અનેક શ્રુતિ અને સ્મૃતિથી એ નક્કી થયું કે આત્મતત્વ છે એ સૂક્ષ્મ વસ્તુ છે, અને એટલે જ આ ઉપનિષદમાં એનું વર્ણન ગુરુ અને શિષ્યના સંવાદ રૂપથી કરવામાં આવ્યું. એટલે અહીંયા તમે જો કશ્ચિત ગુરુમ બ્રહ્મનિષ્ઠમ વિધિવદ ઉપેત્ય પ્રત્યેગાત્મ વિષયાદ અન્યત્ર શરણમ અપશ્યન અભયમ નિત્યમ શિવમ અચલમ ઈચ્છન પ્રપચ્છ ઇતિ કલ્પતે. એટલે અહીંયા જે આ શિષ્યનો પ્રશ્ન છે ને કે નિશિતમ પ્રતિપ્રેષિતમ મન, એ શિષ્ય શું કરે છે? કોઈ ગુરુ, બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે એનું વિધિવત શરણ ગ્રહણ કરીને એને શિષ્યને ખબર છે પ્રત્યેગાત્મ વિષયાદ અન્યત્ર શરણમ અપશ્યન, પ્રત્યેગાત્મથી અતિરિક્ત અન્ય મોક્ષનું કોઈ કારણ નથી, અને પ્રત્યેગાત્મ બ્રહ્મનું વિજ્ઞાન કેવળ ગુરુ દ્વારા જ થાય છે, અન્ય કોઈ શરણ સંભવ નથી. એટલે અભયમ નિત્યમ શિવમ અચલમ ઈચ્છન, કે જે આત્મા અભય છે, જે આત્મા નિત્ય છે, જે આત્મા શિવ છે, જે આત્મા અચલ છે, એવા આત્માની જિજ્ઞાસા કરી અને પ્રપચ્છ ગુરુને જે છે એ પૂછે છે શિષ્ય. કેવા રૂપમાં? કેને શિતમ ઇત્યાદિ. બરાબર? તો આ રીતે આ ઉપનિષદ છે સજ્જનો, એ આ 9મો અધ્યાય છે ઉપનિષદ છે, અને આનો વિષય પરબ્રહ્મ છે, અને આનો અધિકારી વિરક્ત છે, અને વિરક્ત અધિકારીના મનમાં આત્મતત્વ વિશેની જિજ્ઞાસા છે, અને એ જિજ્ઞાસુ જે છે ગુરુનું શરણ ગ્રહણ કરી
અને આત્મતત્વ વિશેની જિજ્ઞાસા વિશે પ્રશ્ન કરે છે. તો સર્વપ્રથમ શ્લોકમાં પ્રશ્ન છે અને ત્યારબાદ ગુરુ એનો ઉત્તર આપે છે. તો આ રીતે અહીંયા સુધી ભગવાન ભાષ્યકારે આ કેનોપનિષદ ભાષ્યનું જે છે સંબંધ ભાષ્ય જે છે કર્યો એનો આપણે વિચાર કર્યો. હવે અહીંયાથી આપણે મંત્રનો વિચાર કરીશું અને મંત્રના ભાષ્યનો વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણि ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતેય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.